હેલો મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, ગુજરાતમાં આંગણવાડીમાં જે ભરતી બહાર પડી છે એનું આપણું નોટિફિકેશન છે. તો આ વિડીયોમાં આપણે એની તમામ માહિતી જોવાના છીએ કે જિલ્લામાં કઈ રીતે શું છે, જગ્યા કઈ છે, કેટલી જગ્યા છે, ક્યાં જગ્યા છે, ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે, છેલ્લી તારીખ શું છે, લાયકાત. તો તમામ માહિતી આપણા વિડીયોમાં મેળવવાના છીએ. માટે વિડીયોને એન્ડ સુધી બન્યા રહ્યો જેથી તમને આ બહાર પડેલ આંગણવાડીની ભરતીની તમામ માહિતી મળી રહે. પહેલાં તો આ તમે જોઈ શકો છો, આ બધી જિલ્લા વાઇઝ છે. આપણે અત્યારે આમાં સુરેન્દ્રનગરનું જોઈશું. બાકી એ મુજબ આમાં કોઈ પણ જિલ્લાની તમારે જોયું હોય તો આની અંદર જોઈ શકાય છે. અને જો તમારે ઘરે બેઠા માહિતી મેળવવી હોય તો અમારો કોન્ટેક નંબર છે 8160974392. ઠીક છે, 8160974392. આમાં તમે આંગણવાડી ભરતી કરીને મેસેજ કરશો તો તમને મળી જશે. જે જિલ્લાનું જોતું હોય ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ તમને ઓછામાં ઓછા ભાવે ભરી આપવામાં આવશે. તો હવે આપણે આમાં સુરેન્દ્રનગરનું જોઈશું કે સુરેન્દ્રનગરમાં ક્યાં ક્યાં જગ્યા છે. તો પહેલાં આપણે જગ્યાની વિગત જોઈએ છીએ. જેવું કે તમે જોઈ શકો છો, આંગણવાડી વર્કર અને હેલ્પરની જગ્યા છે. એમાં વર્કરની 126, હેલ્પરની 172. કામ શું હોય કે તમે આંગણવાડીમાં બાળકોને શીખડાવો ને એટલે બીજું કાંઈ એટલે કાંઈ એમાં છે નહીં. તો એમાં આપણે જોઈશું ટોટલ જગ્યા જોવો તો 126 અને 172. બરાબર, એટલે જોઈ શકો છો તમે કે આ 300ની આજુબાજુમાં જગ્યા છે. હવે તાલુકામાં જોઈએ આપણે તો ધ્રાંગધ્રામાં છે 17 વર્કરની છે, 28 હેલ્પરની છે. દસાડામાં 18, 19. લખપતમાં જોઈએ લખતરમાં તો 8, 13. વઢવાણમાં 26, 38. મૂડીમાં જુઓ તો 9, 8. ચોટીલામાં જોઈએ તો 4, 17. સાયલામાં 8, 14. ચુડામાં 8, 7. લીંબડીમાં 20, 23. થાનગઢમાં 8, 5. ઠીક છે, આમાં જે પહેલું છે એ વર્કરનું છે અને બીજું જે છે હેલ્પરનું છે. આ તમે લાઈન નાખી જોઈ શકો છો. અને ટોટલ જગ્યાઓ આપણે જોવી હોય તો ટોટલમાં ધ્રાંગધ્રામાં જગ્યા 35 ઉપર જગ્યા ધ્રાંગધ્રામાં છે. દસાડામાં જોઈએ તો દસાડામાં 39 જેવી છે. લખતરમાં જોઈએ તો એમાં 21 જગ્યા છે. અને વઢવાણમાં આપણે જોઈએ તો વઢવાણમાં 65 જેવી જગ્યાઓ છે. મૂડીમાં 17 જગ્યા છે. ચોટીલામાં 21 છે. સાયલામાં 22 જગ્યા છે. ચૂડામાં 15 છે. લીંબડીમાં જોઈએ તો લીંબડીમાં 43 છે. અને છેલ્લે થાનગઢમાં જોઈએ તો એમાં 13 જગ્યા છે. તો આપણે આની અંદર ધ્રાંગધ્રાનું પહેલાં જોઈશું કે ક્યાં ક્યાં જગ્યાઓ છે. ઠીક છે, તો જેમાં તમે આ જોઈ શકો છો વોર્ડ નંબર 2, 4, 5, 6, 7, 8 ને એનો વોર્ડ નંબર કયામાં આવશે. ઠીક છે, વોર્ડ નંબર એટલે તમારે અમુક ધ્રાંગધ્રા પ્રોપર ધ્રાંગધ્રાની અંદર અલગ અલગ વોર્ડ હોય. મતલબ ધ્રાંગધ્રા એક તાલુકો છે તો તાલુકાની અંદર વિવિધ આંગણવાડીઓ હોય તો એ વોર્ડ નંબર આપેલા હોય. જેમાં આપણે શાળા નંબર હોય છે, ગવર્મેન્ટ જે શાળા હોય 1 થી 8ની એમાં શાળા નંબર 1, 2, 3 એવી રીતે આપતા હોય છે. એવી રીતે વોર્ડ નંબર આંગણવાડીને વોર્ડ નંબર આપેલો હોય છે આપણે જે તે વિસ્તારની હોય એને. અને એ સિવાય જોઈએ તો ચુલી છે, વિરેન્દ્રગઢ, કંકાવટી, નિમકનગર, રાજપર, બાવળી, ભરાડા, કોંઢ, નારીચાણા, ગંજેડા, મેથાણ, દેવચરાડી, ગુજરવદી, ખાંભડા, મોટા અંકેવાડિયા, દુદાપુર, જેગડવા અને માલવણ. તો ધ્રાંગધ્રા તાલુકામાં જોઈએ તો આટલા ગામડાઓમાં ને ત્યાં જગ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ સુરેન્દ્રનગર માટે મેઇન તો કે વઢવાણ. તો એમાં જોઈ શકો છો તમે વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. ઠીક છે, જો આ તમે જોઈ શકો છો આટલા વોર્ડમાં છે. અને ગામડાના નામ કહીએ તો દેદાદરા, કોઠારિયા, ભડિયાદ, ખારવા, મેમકા, માળોદ, રામપરા, મઢાદ, ટુવા, વડોદ, વસ્તળી, રાજપર, ખોડુ. આટલા વઢવાણ તાલુકાના ગામડાઓને સિટીઓ છે કે જેમાં ભરતી બહાર પડેલી છે. હવે આપણે મેઇન જોઈશું કે ફોર્મ વિશેની માહિતી. તો ફોર્મમાં શું છે, કઈ રીતે છે. ઠીક છે, તો પહેલાં તો આપણે ફોર્મમાં જોઈશું. તો જેવું કે આ ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કચ્છનું નોટિફિકેશન ખુલેલું છે. આમાં કાંઈ ચેન્જ નથી, નોટિફિકેશન બધામાં સરખા જ હશે, ખાલી જગ્યા અલગ હશે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એ લખેલી હશે. આપણે આમાં જે મેઇન જોવાનું છે પહેલાં તો વેબસાઇટનો હતો EHRMS. આ વેબસાઇટ ઉપરથી તમને માહિતી મળી જશે
હવે બીજું કે ભરતી આંગણવાડીની જે છે તો આની છેલ્લી તારીખ જોઈએ તો ફોર્મ 8/8/2025 શરૂ થયા છે અને છેલ્લી તારીખ આપણે એની અંદર જોઈએ તો 30/8/2025 એટલે બને ત્યાં સુધી તમારે 8મા મહિનાની 26-27 તારીખ સુધીમાં ફોર્મ ભરાવી લેવું. કેમ કે એન ટાઈમે બધા ફોર્મ ભરવાવાળા વધારે હોય તો એના લીધે ફોર્મ ભરી શકાય ના ભરી શકાય એવા પ્રશ્નો ઘણીવાર થતા હોય છે. હવે ઉંમર મર્યાદા આપણે જોઈએ તો ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 ને વધુમાં વધુ 33 વર્ષ અને એ સિવાય જે છૂટ મળતી હોય આની અંદર મળી જાય છે. ઠીક છે, એટલે કે 18થી 33 વર્ષ ઉંમર મર્યાદાની. હવે લાયકાતનું ને એનું બધાનું આપણે જોઈએ તો કઈ રીતે શું છે. તો લાયકાત કોઈ પણ 12 પાસ હોય છે એ ફોર્મ ભરી શકે છે. ઠીક છે, 12 પાસ મહિલા ઉમેદવારની અંદર ફોર્મ ભરી શકે છે. અને એ સિવાય તેડાગરની જે ભરતી છે એમાં 10 પાસ એટલે કે ઓછામાં ઓછું 10 પાસ છે. 10 પાસ હોય તો તમે તેડાગરમાં ભરી શકો છો ભરતી, અને 12 પાસ હોય તો આંગણવાડી કાર્યકરની અંદર ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. હવે પગાર જોઈએ તો આંગણવાડી કાર્યકર કે જે 12 પાસ ઉપર છે તો એનું પગાર ધોરણ જોઈએ તો એનો પગાર 10,000 છે મહિનાનો. અને એ સિવાય કે જે આંગણવાડી તેડાગર જે 10 પાસ ઉપર ભરતી છે એમાં 5,500 છે પગાર. બાકી બીજું કાંઈ આમાં નવું છે નહીં. ફોર્મમાં તમારે ખાસ બહારથી ડોક્યુમેન્ટ કઢાવવું પડે તો એવું એક ડોક્યુમેન્ટ છે, અને એ ડોક્યુમેન્ટ છે રહેઠાણનો પુરાવો. એ તમારે જે તે લાગુ પડતું હોય, તમને સેવા સદન હોય કે પછી મામલતદાર કે જે લાગુ પડતું હોય ત્યાં આગળથી તમારે જે જગ્યાએ ફોર્મ ભરવું હોય એ જગ્યાનો જ તમારે રહેઠાણનો પુરાવો કઢાવવો પડે, પછી જ તમારું ફોર્મ ભરી શકાય. એના વગર એની અંદર ભરી શકાશે નહીં. એ સિવાય સ્વઘોષણાપત્ર તો એ તમને ડાયરેક્ટ મળી જશે કે આ એનો નમૂનો છે. આ રીતનું ખાલી લખાણ જ હોય, આની અંદર તમારે નામ ને એવું બધું લખીને સહી કરવાની હોય છે. બીજું કંઈ આમાં નવું છે નહીં. આ તો ઘરે બેઠા થઈ જાય. અને બાકી બધી નોર્મલ સૂચનાઓ ને બધું છે. સૂચનામાં બીજું કંઈ નથી કે જે તમને મેઇન કીધું એ ઓછામાં ઓછું 10 પાસ, 18થી 33 વર્ષ ઉંમર. પછી છેલ્લી તારીખ જોઈએ તો છેલ્લી તારીખ 8મા મહિનાની 30 છે, પણ બને ત્યાં સુધી 26-27 સુધીમાં ફોર્મ તમારે ફરજિયાત ભરાવી દેવું. પગાર ધોરણ આપણે જોયું 12 પાસ ઉપર જે છે કાર્યકરોમાં તો એની અંદર પગાર ધોરણ આપણે જોઈએ તો 10,000 છે. અને 10 પાસ ઉપર જે તેડાગરની છે ભરતી હેલ્પરની તો એની અંદર જોઈએ તો એની અંદર 5,500 મહિનાનો પગાર છે. બાકી બીજું કંઈ નવું છે નહીં. જગ્યાની વિગત નહીં આપણે જોઈ લીધું. ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમે તમને ભરી આપશું. તો એના માટે તમે કોન્ટેક કરી શકો છો. આપણે આગળ કોન્ટેક નંબર કીધેલો છે, તેમાં તમને બધી માહિતી પણ મળી જશે. મેસેજ કરી શકો છો તમે એની અંદર, વોટ્સએપ ઓનલી. બાકી બીજું કંઈ આમાં નવું છે નહીં. જે હતું મેઇન આપણે જોઈ લીધું. મેઇન એ છે કે તમારે આમાં આ જગ્યાઓ તમે જોઈએ આપણે કે ધાંગધ્રા તાલુકામાં ક્યાં ક્યાં છે, વઢવાણમાં ક્યાં ક્યાં. તો હવે એમાંથી તમારે માનો કે ખોડુમાં ફોર્મ ભરવું છે તો એના માટે તમારી જોડે ખોડુનો રહેઠાણનો દાખલો હોવો જોઈએ. એટલે કે તમે ખોડું રહેતા હોવા જોઈએ. તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાંની આંગણવાડીમાં જગ્યા હોય તો જ તમે ફોર્મ ભરી શકો છો, અન્યથા ફોર્મ તમે ભરી શકશો નહીં ખાસ. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. જય ભારત.